Hello students, let's see difference between plane scale and diagonal scale. પ્લેન સ્કેલ અને ડાયગોનલ સ્કેલ વચ્ચેનો તફાવત. તો ચાલો જોઈએ. Plane scale. It shows relation between two different units like kilometer and hectometer, hectometer and decimeter, meter and decimeter, decimeter and centimeter, centimeter and millimeter, yard and feet. તો પ્લેન સ્કેલ છે એ બે અલગ યુનિટ વચ્ચેનો રિલેશન એટલે કે સંબંધ જે છે દર્શાવે છે. દાખલા તરીકે કિલોમીટર અને હેક્ટોમીટર, હેક્ટોમીટર અને ડેસીમીટર, મીટર અને ડેસીમીટર, ડેસીમીટર અને સેન્ટીમીટર, યાર્ડ અને ફીટ વગેરે વગેરે. તો તમે જોઈ રહ્યા છો આ બધું એક જે સીધી રેખા આપેલી છે, બરાબર. એમાં ઝીરોની ડાબી સાઈડ માઇનર યુનિટ એટલે કે નાનું યુનિટ આવે છે અને ઝીરોની જમણી સાઈડ મેજર યુનિટ એટલે કે મોટું યુનિટ આવે છે. પ્લેન સ્કેલ gives accuracy up to 1 digit એટલે કે પ્લેન સ્કેલ જે છે એ એક યુનિટ સુધીની એક્યુરેસી આપે છે. એક્ઝામ્પલ જોઈએ તો 6.7 કિલોમીટર એટલે કે 6 કિલોમીટર અને 7 હેક્ટોમીટર. તો તમે જોઈ શકો છો કે આમાં પોઈન્ટ પછી એક જ યુનિટ આવે છે. ટોટલ જે છે એ બે ડિફરન્ટ યુનિટ છે, કિલોમીટર અને હેક્ટોમીટર. લેસ એક્યુરેટ કમ્પેર ટુ ડાયગોનલ સ્કેલ એટલે કે ડાયગોનલ સ્કેલ કરતાં ઓછો એક્યુરેટ છે. ચાલો હવે જોઈએ ડાયગોનલ સ્કેલ. ડાયગોનલ સ્કેલની વાત કરીએ તો ઇટ શોઝ રિલેશન અમંગ 3 ડિફરન્ટ યુનિટ્સ એટલે કે ડાયગોનલ સ્કેલ જે છે એ 3 અલગ અલગ યુનિટ વચ્ચેનો રિલેશન દર્શાવે છે. કિલોમીટર, હેક્ટોમીટર અને ડેસીમીટર, મીટર, ડેસીમીટર એન્ડ સેન્ટીમીટર, ડેસીમીટર, સેન્ટીમીટર એન્ડ મિલીમીટર, યાર્ડ, ફીટ એન્ડ ઇંચ. તો આપણે ડાયગોનલ સ્કેલની વાત કરીએ તો તમે ફિગરમાં જોઈ શકો છો કે બે રેખા આપેલી છે ફિગરમાં. એક આ આડી રેખા અને બીજી છે એ ઊભી રેખા. તો જો જે આડી રેખા આપેલી છે તેમાં ઝીરોની ડાબી સાઈડ માઇનર યુનિટ છે અને ઝીરોની જમણી સાઈડ મેજર યુનિટ આપેલો છે. આ ઊભી રેખા જે તમને દેખાઈ રહી છે કે જેમાં લખ્યું છે સ્મોલેસ્ટ યુનિટ એટલે કે ઊભી રેખા ઉપર સૌથી નાનામાં નાનો યુનિટને દર્શાવવામાં આવે છે. ઇટ gives accuracy up to 2 digits એટલે કે ડાયગોનલ સ્કેલ જે છે એ 2 ડિજિટ સુધીની એક્યુરેસી આપે છે. એક્ઝામ્પલ જોઈએ તો 6.75 કિલોમીટર એટલે કે 6 કિલોમીટર, 7 હેક્ટોમીટર એન્ડ 5 ડેસીમીટર. તો આપણે અહીં જોઈ રહ્યા છીએ કે પોઈન્ટ પછી બે યુનિટ આપવામાં આવે છે, 6.75. એટલે કે આમાં ટોટલ 3 યુનિટ આપેલા છે, કિલોમીટર, હેક્ટોમીટર અને ડેસીમીટર. મોર એક્યુરેટ કમ્પેર ટુ પ્લેન સ્કેલ એટલે કે પ્લેન સ્કેલ કરતાં એ વધારે એક્યુરેટ છે. તો જો તમે 6.75 એટલે કે પોઈન્ટ પછી બે યુનિટ આપેલા છે એટલે આની જેમ પોઈન્ટ પછી યુનિટ વધે એમ આની એક્યુરેસી વધે છે. એટલે કે આ સ્કેલ જે છે એ પ્લેન સ્કેલ કરતાં વધુ એક્યુરેટ છે. નેક્સ્ટ જોઈએ આપણે ઇમ્પોર્ટન્ટ રિલેશન. તો જો તમને આમાં દેખાઈ રહ્યું છે કે બે યુનિટ વચ્ચેના ઇમ્પોર્ટન્ટ રિલેશન આપેલા છે. લેટ્સ સી. 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 1000 millimeters. 1 meter is equal to 100 centimeters. 1 meter is equal to 10 decimeters. 1 decimeter is equal to 10 meters. 1 hectometer is equal to 100 meters. 1 kilometer is equal to 1000 meters. 1 mile is equal to 1.609
કિલોમીટર. 1 yard is equal to 3 feet. 1 feet is equal to 12 inches. 1 inch is equal to 2.54 centimeter or 25.4 millimeter. 1 nautical mile is equal to 1852 meters. 1 meter is equal to 1.0936 yard. હેલો સ્ટુડન્ટ્સ, આ બધા યુનિટ્સ જે છે એ તમારે પાકા કરવા પડશે. આ બધા યુનિટ્સ તમારે યાદ રાખવા પડશે. તો આ આપણી સ્લાઇડ પૂરી થાય છે. થેન્ક યુ.